નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘરફોડ ચોરીનો આરોપી સુરતથી ઝડપાયો. નવસારી એલસીબીએ 6 ગુનામાં સંડોવાયેલા આરોપીને દબોચ્યો. નવસારી એલસીબીએ ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી મુઈનુદ્દીન ઉર્ફે ચાચા જૈનુદ્દીન કાઝીને સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હતો અને તેના વિરુદ્ધ અગાઉ પણ 6 જેટલા ગુના નોંધાયેલા છે. નવસારી જિલ્લામાં નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ આ સફળતા મેળવી છે. એલસીબીની ટીમે બાતમીના આધારે સુરતના તેના રહેઠાણ પરથી આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ મુકીમુદ્દીન ઉર્ફે ચાચા જૈનુદ્દીન કાઝી ઉંમર વર્ષ 38 તરીકે થઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતો હતો. તેનું મૂળ રહેઠાણ મહારાષ્ટ્રના ભૂસાવળ જિલ્લાનું મારુડ ગામ છે. આરોપી મુકીમુદ્દીન ઉર્ફે ચાચા કાઝી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3) અને 305 મુજબના ગુનામાં સંડોવાયેલો હતો. એલસીબી દ્વારા તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપી મુકીમુદ્દીન ઉર્ફે ચાચા કાઝીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેના વિરુદ્ધ અગાઉ વિજલપોર, કીમ, જલાલપોર અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં કુલ 6 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.